નમસ્કાર મિત્રો, બધાને મારા હર હર મહાદેવ હર. મિત્રો, વાસ્તુશાસ્ત્રના આ 10 નિયમ જે અપનાવશે, જે હું તમને આ વિડીયોમાં કહીશ, તે અપનાવશે તેને ઘણા બધા પૈસા, ધન સંપત્તિ અને ઘરમાં લક્ષ્મીનો વાસ થશે જ મિત્રો. અને અમુક એવી ભૂલો જો દર્શાવીશ કે તમે ઘરમાં કરતા જશો, તેનો પ્રોબ્લેમ તમને કેવી રીતના પડે છે, તમને શું શું રોગ થાય છે, તે બધું આ વિડીયોમાં જાણવા મળશે. તો કૃપા કરીને વિડીયોને છેલ્લે લગી જુઓ. મિત્રો, જો આપણું ઘર ખાસ રીતે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે બંધ બેસતું કે સારી રીતે થતું ન હોય તો રોગ, પરેશાનીઓ અને તમને આર્થિક પ્રોબ્લેમ, નુકસાન થાય જ છે. ઘરમાં ઝઘડો થાય છે, વિવાદ થાય છે. આનો એક જ કારણ છે, તમે વાસ્તુશાસ્ત્રને ન માનતા હોય અથવા વાસ્તુશાસ્ત્રની જે સરળ રીતો છે તે નથી જાણતા મિત્રો. તો આ વિડીયો તેના માટે જ સ્પેશિયલી બનાવવામાં આવ્યો છે. જે વાસ્તુશાસ્ત્રના કેટલાક સરળ ઉપાય તમે જાણશો તો તમારી સમસ્યાઓથી તમને મુક્તિ મળશે, તમને રાહત મળશે. મિત્રો, હું તમને આ વિડીયોમાં ખાસ કરીને 10 એવા ઉપાય જણાવવા જઈ રહ્યો છું, જે તમારે તે કરવાથી ઘરમાં માતા લક્ષ્મીનો વાસ થાય છે, ઘરમાં ધન સંપત્તિ આવવા લાગે છે મિત્રો, પહેલો ઉપાય તરફ જઈએ તો તમે આ ઉપાય દર અઠવાડિયે પણ કરી શકો છો અને દર મહિને પણ કરી શકો છો. શું કહે છે વાસ્તુશાસ્ત્ર? ધ્યાનથી સાંભળો. વાસ્તુશાસ્ત્ર અનુસાર સવારે જ્યારે પણ તમે ઘર સાફ કરો અને ત્યારે સાફ કર્યા પછી છેલ્લે હળદરવાળું પાણી લેવાનું છે. તમારું નોર્મલ પાણી હોય તેમાં હળદર નાખીને તમારે મિક્સ કરી નાખવાનું છે. પછી તમારે જે સોપારીનું પાન આવે છે ને, તે પાનથી એ પાણીને સ્પર્શ કરીને ચારે બાજુ ઉડાડવાનું છે, એનો છંટકાવ કરવાનો છે સફાઈ કર્યા પછી. મિત્રો, આ ખાસ યાદ રાખજો, આ ઉપાય જે કહું છું તેમાં કોઈ પણ નકારાત્મક શક્તિ હશે ઘરમાં, જે ખરાબ શક્તિ હશે તે ત્યારે જ દૂર ચાલી જશે. મિત્રો, હળદરથી છાંટીને ચારે બાજુ, તેના પછી થોડું પાણી લઈને છાંટવાનું છે. તેના પછી ગંગા જળ છાંટવાનું છે. તમે આ છાંટશો, તમને હું ગેરંટી કહું છું કે તમારે તે જ દિવસે નકારાત્મક ઉર્જા, વાસ્તુ દોષ હશે તો પણ દૂર થઈ જશે, નકારાત્મક ઉર્જા હશે તોય પણ દૂર થઈ જશે. મિત્રો, આગળના ઉપાયની વાત કરીએ કે ધાર્મિક પુસ્તકોને તમે ખરાબ દિશા એટલે કે ખોટી દિશા રાખવાથી પણ ઘરમાં વાસ્તુ દોષ થાય છે. આ મિત્રો, વાસ્તુશાસ્ત્રનું જોઈએ તો વાસ્તુશાસ્ત્ર અનુસાર ધાર્મિક પુસ્તકો જે છે અને શાસ્ત્રો હંમેશા, શાસ્ત્રની બુક હોય કે ધાર્મિકની બુક હોય, તમારે જોઈ લેવાનું છે કે ઘરની પશ્ચિમ દિશા તરફ જ રાખવાનું છે. મિત્રો, આ તમારે ધ્યાન રાખવાનું છે, કારણ કે આપણા શાસ્ત્ર જે રામાયણની બુક છે, આપણા મંદિરમાં પડી હોય કે મહાભારતની બુક છે, તેનો બેસ્ટ જગ્યા છે ઘરની પશ્ચિમ દિશા. મિત્રો, આગળ વાત કરીએ. આ સિવાય પલંગની અંદર, ગાદલામાં અથવા ઓશિકાની નીચે પણ તમારે પુસ્તક રાખવું જોઈએ નહીં મિત્રો. તે બહુ અશુભ કહેવામાં આવે છે, તે બહુ ખોટું કહેવામાં આવે છે મિત્રો. આ ભૂલ દરેક ઘરમાં થતી હોય છે, તો કૃપા કરીને આ ભૂલ જલ્દી ન કરતા. મિત્રો, આગળ જોઈએ તો વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના મંદિરમાં નિયમિત રીતે ગાયના ઘીનો જ દીવો કરવો જોઈએ મિત્રો. અને ત્યાં દીવાબત્તી કરો ત્યારે તમારે ઘંટ વગાડવો જોઈએ. આ આપણા શાસ્ત્રોમાં લખેલું છે. તમે કોઈ પણ જાતનો દીવો કરી શકો છો, તેલનો દીવો કરી, પણ શાસ્ત્રમાં તો હંમેશા ગાયનું ઘીનો દીવો જ શુદ્ધ માનવામાં આવે છે. અને જ્યારે દીવો કરો ત્યારે એકવાર ઘંટ વગાડવું જરૂરી છે. મિત્રો,
આવું કરવાથી દરેક પ્રકારની જે ખરાબ ઉર્જા હોય છે તે ઘરની બહાર નીકળી જ જાય છે મિત્રો, 100%. મિત્રો આ રીતે જો આપણે બીજું જોઈએ તો ઘરમાં શંખ રાખવાથી અને શંખનાદ કરવાથી, શંખનાદ એટલે કે શંખ વગાડવાથી તમારું જે નસીબ જે ખરાબ હતું, જે નસીબ દુર્ભાગ્યમાંથી થઈને ભાગ્યશાળી બની જાય છે. જે શંખ વગાડે છે, જે શંખનો અવાજ પણ સાંભળે છે, તે ઘર કદી પણ દુઃખી રહેતું નથી મિત્રો. હા મિત્રો, આ 100% વાત સાચી છે મિત્રો. મિત્રો ઘરના ઓજા સ્થાનમાં ખાસ કરીને દેવી દેવતાઓને ચડાવવામાં આવતા ફૂલોને ખાસ કરીને યાદ રાખજો. જે હું તમને ઉપાય કહી રહ્યો છું તે ઘરમાં ભૂલો ન કરતા. જે દેવી દેવતાઓને ફૂલ ચડાવવામાં આવે છે તે ફૂલને બીજા જ દિવસે ઉતારીને દેવતાઓને નવા ફૂલ અર્પણ કરવા જોઈએ મિત્રો. આ ખાસ તમે વાત નોંધી લેજો, કારણ કે અમુક માણસો હોય છે જે આપણી કુળદેવી, આપણે માતાજી હોય છે, તેને ફૂલહાર તો કરે જ છે, તે બહુ સારી વાત કહેવાય, હું માનું છું. પણ બીજે જ દિવસે તમારે તે ફૂલ કાઢી લેવા જોઈએ. અમુક માણસો જ્યાં સુધી સડી ના જાય ત્યાં સુધી માતા કુળદેવીને તેને ફૂલ ચડાવી રાખે છે. આ એક રીતે બહુ ખોટું છે. બહુ આનાથી નકારાત્મક ઉર્જા આવી શકે છે મિત્રો. તો ખાસ યાદ રાખજો મિત્રો. આ જ રીતે તમે તમારા પ્રોબ્લેમ્સ વધારો છો, જેના લીધે તમને આગળ જતાં વાંધો પડે છે મિત્રો. પૂજા રૂમમાં દેવી દેવતાની તસવીરો એકબીજાની સામે તમારે નહીં રાખવાની. આ એક નિયમ છે, તમારે યાદ રાખવાનો. કોઈ પણ દેવી દેવતા હોય મંદિરની સામે એકબીજાની સામે નહીં રાખવાની, નહીંતર સમસ્યાઓ સર્જાઈ જાય છે, પ્રોબ્લેમ આવી જાય છે મિત્રો. આ એક ખાસ વાત યાદ રાખજો મિત્રો. એક રીતે જોઈએ તો વાસ્તુશાસ્ત્રમાં ઘરની સાવરણીનું બહુ વિશેષ મહત્ત્વ હોય છે, બહુ ખાસ મહત્ત્વ હોય છે. ઘરની સફાઈ માટે રાખેલી સાવરણીને ખાસ કરીને તમારે દરવાજાની સામે નથી રાખવાની. આ ઘણા માણસો સાવરણી હોય છે તેને ગમે ત્યાં મૂકી દે છે, ગમે ત્યાં રાખી દે છે. પણ મિત્રો એક વસ્તુ યાદ રાખજો, સાવરણી હંમેશા છુપાયેલી જ રાખવાની. કારણ કે જ્યારે કોઈ ઘરના દરવાજાની સામે સાવરણી રાખે છે તો તેને વાસ્તુ દોષ લાગી શકે છે. પછી કહેતા નહીં કે અમે તમને કીધું નહીં. કારણ કે સાવરણી માતા લક્ષ્મીનું જ સ્વરૂપ માનવામાં આવે છે, જે આખું ઘર સાફ કરે છે, નકારાત્મક ઉર્જા બહાર કાઢે છે. તો મિત્રો ખાસ કરીને સાવરણી ઉપરની ઊંચી જગ્યાએ નહીં રાખવાની, કે કોઈ દેખાય તેવી જગ્યાએ પણ નહીં રાખવાની, દરવાજાની સામે પણ નહીં રાખવાની. મિત્રો અમુક માણસો હોય છે સાવરણીમાં પર વારંવાર અથડાવે છે પગ, એટલે કે પગ અથડાવીને ક્યારેક ક્યારેક પગથી મારી દે છે, ત્યારે અંદર જવા દે છે. સાવરણીને પગ પણ ન લગાડવા જોઈએ, તેનાથી તમને ધનની હાનિ થાય છે, પૈસાનો પ્રોબ્લેમ્સ આવે છે. તો ખાસ કરીને જ્યાં સાવરણી રાખવામાં આવે હોય ત્યાં કોઈ ભારે વસ્તુ પણ નહીં મૂકવાની. હા મિત્રો, તમે અમુક માણસો હોય છે જે સાવરણીની ઉપર ભારે વસ્તુ રાખી દે, આ બાબતનું તમારે ધ્યાન રાખવાનું. મિત્રો આગળ વાત કરીએ તો વાસ્તુશાસ્ત્ર અનુસાર જોઈએ તો ઘરની દિવાલો પર સુંદર અને ખુશહાલ તસવીર કે ફોટા લગાવવા જોઈએ. હા મિત્રો, આપણા જે હતા માણસો તે પહેલેથી ઘરનું સ્ટ્રક્ચર જેવી રીતના બનાવતા હતા. પહેલાંના આપણા વડાની વાત થાય છે, જે આપણા બુઝુર્ગ હતા તે હંમેશા સારા સારા ચિત્ર, તમે જોયું હશે કે જૂનવાણી ઘરમાં મોરના ચિત્ર હોય છે, વાદળાના ચિત્ર હોય છે, શંખ હોય છે, તો તમે તે લગાવી શકો છો. તે હંમેશા વાસ્તુશાસ્ત્રને સારું જ બનાવે છે. આ મિત્રો યાદ રાખજો. મિત્રો અમુક માણસો હોય છે જે ઘરમાં ચિત્ર એવા લગાડે છે, બહુ હિંસક લગાડે છે. ધારો કે યુદ્ધ કરવાના,
ચિત્રો લગાવે છે. તો મિત્રો, વાસ્તુશાસ્ત્રના હિસાબે આ એકદમ ખોટું છે. આવું ના કરવું જોઈએ. આનાથી વાસ્તુ દોષ સર્જાય છે. મિત્રો આગળની વાત કરીએ તો વાસ્તુ દોષના કારણે જો આપણા ઘરમાં કોઈ વ્યક્તિ રાતે ઊંઘ નથી આવતી અને જો મેં તમને આગળ જે કીધું તે તમે ભૂલ કરશો તો તમારો સ્વભાવ ચીડચીડો રહેશે, તમને રાતે નીંદ નહીં આવે, તે વ્યક્તિને સ્વભાવ હંમેશા બદલી જશે, ફરી જશે અને તે હંમેશા ગુસ્સામાં રહેશે. તો મિત્રો, ખાસ કરીને હું જે તમને કહી રહ્યો છું તે તમે નિયમ પાળશો તો હંમેશા તમે ખુશ રહેશો. મિત્રો, વાસ્તુશાસ્ત્ર અનુસાર તમારા વંશની પ્રગતિ માટે, તમારા ઘરની પ્રગતિ માટે મુખ્ય દરવાજાની બંને તરફ અશોક એટલે કે આસોપાલવનું વૃક્ષ ઉગાડવા જોઈએ. તે બહુ સારું કહેવાય. જો તમે ના ઉગાડી શકતા હોય તો તમે તોરણ પણ બાંધી શકો છો. તમે દર સોમવારે બાંધી શકો છો, દર શુક્રવારે બાંધી શકો છો. મિત્રો, ખાસ કરીને યાદ રાખજો, તમે અઠવાડિયામાં એકવાર આસોપાલવ તમારા દરવાજા પાસે લટકાવશો તો એ ઘરમાં ધન આવતા કોઈ રોકી શકશે નહીં. મિત્રો આગળના ઉપાયની વાત કરીએ તો ઘરના ઉત્તર પૂર્વ દિશામાં ક્યારેય પણ તમારે કચરો ભેગો થવા નથી દેવાનો. ખાસ કરીને તો ઘરમાં એક કચરો ભેગો થવા દેવાનો જ નથી. પણ આજે મેં તમને ખાસ કહ્યું કે ઉત્તર પૂર્વ દિશાના ઘરમાં કોઈ દી કચરો ભેગો ના થયો, તેનાથી પણ વાસ્તુ દોષ લાગે છે. કે ખાસ કરીને તે જગ્યાએ સામાન કે મશીનરી પણ નથી રાખવાની. મિત્રો, તે અશુભ કહેવાય છે. મિત્રો, તમને ઘરમાં વાસ્તુ દોષ લાગી શકે છે. મિત્રો, આગળ વાત કરીએ તો વાસ્તુશાસ્ત્ર અનુસાર જો આપણે શુભ સમયે, સારા સમયે આપણા ઘરના ઉત્તર પૂર્વ ખૂણામાં અને બ્રહ્મસ્થાનમાં ખાસ કરીને શ્રી યંત્ર સ્થાપિત કરવું જોઈએ. હા મિત્રો, શ્રી યંત્ર તમને બજારમાં કે ગમે ત્યાં મળી જશે. શ્રી યંત્ર છે ને જે, તે દેવી લક્ષ્મીની પ્રદાતા કહેવામાં આવે છે. તો મિત્રો, શ્રી યંત્ર ઘરમાં એક તો હોવું જ જોઈએ અને ખાસ કરીને ઉત્તર પૂર્વ ખૂણામાં રાખો કે બૃહસ્થાન એટલે કે તમારા ઘરની વચ્ચોવચ્ચ ત્યાં રાખો તો પણ ચાલે. તો તેનાથી કદી પણ ઘરમાં વાસ્તુ દોષ થતું નથી અને તે ઘરમાં હંમેશા શાંતિ રહે છે. હા મિત્રો, આ ઉપરાંત તમે બધી વસ્તુથી દૂર રહેશો. મિત્રો, આગળનો કંઈ વાત કીધું વાસ્તુશાસ્ત્ર અનુસાર જોઈએ તો જે અમુક માણસો હોય છે કે ખોટા ફૂલ લગાવે છે, ખોટું કુંડા લગાવે છે, તેની અંદર પ્લાસ્ટિકના ફૂલ લગાવે છે. તો મિત્રો, આ ભૂલથી તમારે બચવું જોઈએ. હા મિત્રો, કારણ કે ખોટી ફૂલદાની, પ્લાસ્ટિકના ફૂલ હંમેશા ઘરમાં નકારાત્મકતા વધારે છે. મિત્રો, અમુક ઘરોમાં ખોટા કુંડા રાખીને પ્લાસ્ટિકના ફૂલ રાખવામાં આવે છે. તે આ ભૂલ કરે છે. એનાથી લીધે ઘરમાં હંમેશા ચીડિયાપણું અને ગુસ્સો અને તે જગ્યાએ જે ઘરમાં કજિયા થાય જ છે. મિત્રો, આ ખાસ કરીને યાદ રાખજો, આ ભૂલ ના કરતા. આનાથી વાસ્તુ દોષ લાગી શકે છે. મિત્રો, આગળ આપણે જોઈએ તો વાસ્તુશાસ્ત્ર અનુસાર આપણા ઘરમાં ઉત્તર પૂર્વ દિશામાં લીલા તુલસીનો છોડ લગાવવો જોઈએ જ. હા મિત્રો, તુલસીનો છોડ બહુ પવિત્ર કહેવામાં આવે છે. તુલસીનો છોડ સારાના ભાગ્ય બદલી નાખે છે. મિત્રો, અમુકના ઘરમાં, મોટા ઘરમાં તમે જોયું હશે કે તુલસીનો છોડ તે એન્ટ્રી ગેટમાં કે આગળનો દરવાજા આગળ કે દરવાજા પછી તે તુલસીનો છોડ લગાવે છે. કારણ કે એન્ટ્રીમાં તુલસીનો છોડ લગાવવાના ઘણા ફાયદા છે. કોઈ પણ નકારાત્મકતા કે કોઈ પણ પ્રભાવ અંદર ઘર સુધી આવતા પહેલાં જ નષ્ટ થઈ જાય છે. આ તેનો મોટામાં મોટો ફાયદો છે. મિત્રો, અગર તમારે ઘરની અંદર
તુલસીનો છોડ લગાવવો હોય તો તેની સારામાં સારી દિશા છે ઉત્તર પૂર્વ દિશામાં તમે લીલા તુલસીનો છોડ લગાવી શકો છો. હા મિત્રો, અને ખાસ યાદ રાખજો, તુલસીનો છોડ કા કોઈ પણ જાતનો છોડ લગાવી શકો છો, પણ ઉત્તર પૂર્વ દિશામાં હોવો જોઈએ. મિત્રો, આની સાથે એક ઉપાય પણ કરવાનો છે. રોજ સાંજે તુલસીના છોડની નીચે શુદ્ધ ઘી એટલે કે ગાયના ઘીનો દીવો કરવાથી તમારી સ્વયં મનોકામના પૂરી કરે છે માતા લક્ષ્મી. હા મિત્રો, કારણ કે તુલસીને દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. મિત્રો, જો તમે સવારે અને સાંજે ઘીનો દીવો તુલસીના ક્યારે કરો છો તો મિત્રો ગેરંટી છે કે તમારી મનોકામના આપોઆપ જ પૂરી થાય છે. મિત્રો, કારણ કે તે સ્વયં માતા લક્ષ્મીનું સ્વરૂપ જ માનવામાં આવે છે. તમારે તેમની સામે દીવો પ્રગટાવવો જોઈએ અને તમને ઘરની શાંતિ અને સુખ માટે પ્રાર્થના કરવી જોઈએ. અને તમે પ્રાર્થના ના કરી શકો તો એ કાંઈ વાંધો નથી, કારણ કે માતા લક્ષ્મીને દીવો કરવાથી ભવોભવના પાપ ભાંગી જાય છે. મિત્રો, આ હતી જે નાની નાની ટિપ્સ, જે નાની નાની ભૂલો તમે ઘરમાં જે કરો છો તેનું ખરાબ તમારે ભોગવવું પડે છે. તમારું નસીબ ખરાબ થઈ શકે છે, તમારા પૈસા બીમારી તરફ ચાલ્યા જાય છે. તો મિત્રો, ખાસ કરીને મેં તમને જે આ વસ્તુ કીધી તે તમારે ધ્યાનમાં રાખવાની છે. મિત્રો, પહેલી વાર હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલને પહેલી વાર તમે નવા આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. મિત્રો, કોઈ પણ જાતનો પ્રશ્ન હોય, વાસ્તુ દોષનો હોય કે વાસ્તુશાસ્ત્રનો હોય, તમે નીચે મને પૂછી શકો છો. તે કમેન્ટનો જવાબ હું જેમ બને જલ્દી આપીશ. તો મિત્રો, આ હતો આખો વિડીયો. તમને વિડીયો ગમ્યો તો વિડીયોને લાઈક અને નીચે કમેન્ટ સેક્શનમાં જય માં લક્ષ્મી લખજો, જેથી કરીને માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા પર સદા બનેલા રહે. તો મિત્રો, હવે મળીશું નવા વિડીયો નવા ટૉપિક સાથે. ત્યાં સુધી બધાને મારા રાધે રાધે.